તો કેમ છો મિત્રો? અત્યારે જવાનું છે આપણે અટલ સરોવરે. તો મિત્રો વ્લોગમાં બન્યા રહીજો. આપણે જવાના છીએ 3-4 ગાડીઓ લઈને, તો વ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો જો અત્યારે આપણે હાઈવે ઉપર પૂગી ગયા છીએ, આપણે બ્રિજના ઉપર. તો આપણે જાય છીએ આપણે અટલ સરોવરે રાજકોટ થઈને. તો હમણાં જવાના છીએ, તો વ્લોગમાં બન્યા રહીજો. હમણાં પૂગશું ત્યાં. તો મિત્રો જો અટલ સરોવરના આપણે શું કહેવાય રોડ છે ને મસ્ત ફોટા પાડે ત્યાં પૂગી ગયા છીએ અને હવે જાય છીએ આપણે અટલ સરોવરે. તો હાલો. તો મિત્રો જો હું મારા ભાઈ છોકરો બે જો બેસી ગયા છીએ અને જાય છીએ હવે અટલ સરોવરે. તો વ્લોગમાં બન્યા રહીજો. અને જો મિત્રો કેવા લાગી છે એમ બધાય. તો મજા આવી છે. જો દેખાય છે અટલ સરોવરનું ઓલું ચંદ્રગ્રહણ સામે જો દેખાય બ્લુ કલરનું. તો મિત્રો પાર્કિંગમાં આપણે ગાડી મૂકી દીધી છે અને બૂટમાં માવા નાખી દીધા છે બધાયના. મેં નાખ્યા હતા એટલે. તો જાય છીએ હવે આપણે અટલ સરોવરની અંદર. તો હાલો. તો મિત્રો જો અત્યારે પૂગી ગયા છે અટલ સરોવરે. જો વાર રખેલું છે જોવો તમે. તો બધા જો આ ભાણિયો જો આપણે રમતો હતો ત્યાં આગળ. અને જો બધા માણા કેટલા હતા. તો એ મજા આવી છે. અને જો બેનની ચુંદડી આપણે નાખી દીધી છે ખંભે અને થોડાક રોલા સોલા નાખી દીધા છે. તો મજા આવી છે જોવો. અને હમણાં ફોટા હતા ને પાડ્યા હતા અને તમે અમારા ઇન્સ્ટાગ્રામમાં જોયા જ છે મારા ફોટા. તો બ્લોગમાં બન્યા રહીજો. હમણાં આગળ જઈ. તો મિત્રો હવે જો અત્યારે જવાનું છે ઘરે. અને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું આપણે પાછા નવા વ્લોગમાં. ત્યાં લગી બધાને જય માતાજી.